જય શ્રી કેદાર મારા ભાઈઓ. તો કેવું છે કે રાતે 1 વાગ્યાથી સલંગ હેડવાનું ચાલુ હતું. તો મને એવું લાગતું મારું વિડીયો એક કે ના આવ્યું, પણ એવું છે કે તો જોઈ શકો તમને બતાવતા જો એક તો ને એસા દેખાય તો જ પેલા બે ડુંગરા વચ્ચેની જગ્યા તોથી હેઠતા 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 આવ્યા છીએ. હતા એક વાગ્યાનું ચાલુ હતું. જો તો એ બધી પબ્લિક ચાલુ છે. જો તોથી ગોળા ખચ્ચરવાળા ચાલુ છે. એક ચડતા 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 આવ્યા છીએ આટલા. આ જો બરફનો પહાડ આવી ગયા હોય. હજી 6 કિલોમીટર ચાલવાનું છે. બરાબર, પગ કમ્પ્લીટ થાકી ગયા છીએ. આટલો ઉજાગરો છે કે એટલા માટે તો જો 1 વાગ્યાના સળંગ હેડીએ છીએ. અને તમને ખાસ બતાવતા જો હજી તો મંદિર જેટલું દૂર છે તો જાય છે. હજી 2 ચઢાઈ ચડવાની છે અને મંદિર છો શેક પેલો 2 ડુંગરાના વચ્ચે જગ્યા છે. એના પાછળ બરફનું પહાડ છે. અત્યારે નહીં દેખાતું, પણ આપણે તો જવાનું છે. પણ કેવું હતું કે બહુ જ થાકી ગયા હતા, એટલા માટે 2:30 વાગે થાકીને 2 ટેન્ટ લઈ લીધા છે. મંદિરથી થોડુંક દૂર 6 કિલોમીટર જેવું બતાવે છે. અહીંયા દૂર ટેન્ટ લઈ લીધા છે નવનીતભાઈ, અને આપણા અહીંયા બાજુમાં ધવલભાઈને એવું ગયેલા છે. બરાબર, વાતાવરણની તમને વાત કરીએ તો કેવું છે કે સવારમાં વહેલો એકદમ તડકો એકલો ભડકા જેવો તડકો કાઢે તો, અને અત્યારે પાછું એકદમ ઠંડુ ચીલ્ડ જેવું વાતાવરણ કરી દીધું. જોણી આપણે માઇનસમાં જવાના હોય એવું લાગે છે. હજી થોડું ઠંડુ વાતાવરણ થયું છે અને લાગે છે આપણા ઉડાપોથી ધુવાળાને કરતા હોય ને એવું લાગે છે. અને લાગે છે બરફડારી થઈ છે કે એવું છે. તો બરાબર, આગળ તમને જે અપડેટ ચાલતા રહીશું. હેલિકોપ્ટર 5 મિનિટે ચાલુ છે ઉતારવા જાય. ફાઇનલી આપણે ભાઈઓ માટે ચા લઈ લીધી છે. પહાડોની ચાય એમ કહેવાય છે ને, ચા લઈ લીધી છે. પહાડોની ગરમા ગરમ ચાય.